ગાઈસ જય માતાજી. તો સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગ વિડીયોમાં. ને ગાઈસ 10:30 વાગ્યા છે ને આટલા વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આ બાજુ રાધાની પણ આવી ગયા છે. આ શું નડે હે શું કરે क्या गुड मॉर्निंग क्या गुड मॉर्निंग बोल गुड मॉर्निंग बोल क्या गुड मॉर्निंग क्या बोल क्या 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 बोल ने તો ગાઈસ આ બાજુ સેવ ડુંગળીનું શાક બનાવે છે ભાભીએ અને આ બાજુ બનાવે છે રોટલા. રોટલા એક જ કરવાના ને રોટલી નહીં? કોને કોને ખાવાનું? બા ને રાધાડી ને બે ને ચાર જણા લાયા ગાઉ તો બીજા લઈ લો. બોલ બકા. તો ગાઈસ આજે આઠમ હતી તો આપણે આવ્યા હતા ખોડિયાલમાં દર્શન કરવા. તો જો તમને પણ દર્શન કરાવું. ગાઈસ આઠમનો જોરદાર ટ્રાફિક છે. बस ट्रैफिक फुल है आज. 4:30 વાગ્યા છે ને આપણે બનાવીએ છીએ બટાકાની વેફર. જો ગાઈસ કટિંગ કરી નાખ્યા છે ને આ બાજુ પાણી મૂક્યું છે. તો પાણી ઉકળી રહે એટલે 5 મિનિટ બફાવા દઈશું, પછી નાખીશું 5 મિનિટ. પછી સુકાવા દેવાની. આજ તો નહીં સુકાય. પ્રીસુ શું કરે રહી? ચા ઘણી બનાવી 3-4 બટાકાની. હા ગયા क्या बोल आट तू 4 नहीं बोलती थी बोल आट હવે બોલ બોલ બોલ. હુકી જાય એટલે નંતી થોડીક થઈ જાય. હુકી જાય એટલે તો તેદી બનાવી ને તે 2 ખાટલા ભરાણા ખરા. હુકી જી ને એટલે હાવ આટલી થઈ ગઈ. તો ગાઈસ આપણે વેફર બાફી દઈએ પછી નાખવાના છે હુક્કા. સ્પેશિયલ વેફર ન જ છે આ બટાકા. આમને નતા આલે ગીતા કાચી ગયા નતા વેણવા સ્પેશિયલ વેફર ના ગયા તો ગાઈસ આપણે નહીં ધોઈ રહ્યા ને વાગ્યા છે 5:30 ને આ બાજુ પ્રીસા રમે છે એકલી એકલી. શું કરે રહી? શું કરે રહી? ઉતરા ખાય રહી હે ને આ બાજુ ભાભી બનાવે છે બટેકા ડુંગળીનું શાક. પલ્લી ભરવાની તૈયાર થઈ ગઈ. તો ગાઈસ આજે આઠમ છે એટલે આપણે પડલી ભરવાની છે. આ બાજુ આપણી વેફર પણ સુકાઈ રહી છે ને દાદા સોલો સળગાવે છે ને મમ્મી કરે છે ભેંસાને નિયાર. મરચું હળદર આવ્યું. અડધું મરચું આવ્યું. મરચું હળદર આવ્યું. આ પંખો બંધ કરવાનો. તો ગઈશ આપણે જઈએ હવે દુકાન. ગઈશ આપણે બનાવીએ છીએ બટાકાના ને મરચાના કૂટા પતિકાવાળા જ. જો પછી ચણાનો લોટ પલાળી લો ને રાધા બનાવે છે હરગવાનું શાક ફરિયાનું. ફરિયાનું. તો આ બટાકા હવે કટિંગ કરવાના છે ને આ બાજુ તપે છે તેલ. એમાં રેડજી કેટલું લઈ. અને આ બાજુ ભાભી બનાવે છે કોળાયા પલ્લી ભરવા માટે. કેટલા બનાવવાના? 5. જો કોળાયા શું કે સમસો આ રહી હે ઉલો રહી આ રહી. આટલું નહીં ચાલે તેલ રેડજી થોડુંક.
ગઈશ આપણે તેલ ગરમ થઈ રહ્યું છે. આ બાજુ ચટણી માટે આંબલી પલાળીને રાખી છે. બસ ગઈશ આપણે ફાઇનલી ગોટા બનાવી દીધા છે. જો આ છે મરચાંના ને આ છે બટેકાના. બે ચડેલા છે આપણે કાઢી લઈએ. અને દૂધ ભરાવાનો ટાઈમ પણ થઈ ગયો છે, તો આપણે દૂધ ભરાવા જઈએ. પછી પડલી પણ ભરવાની છે, આજે આઠમ છે એટલા માટે આપણે દૂધ ભરાઈ આવીએ. હવે પડલી ભરી દીધી છે. આ બાજુ જો રોટલી મૂકી છે, મરીદો બનાવે છે ગઈશ, અને કોળિયા ધૂપ કર્યું છે, હજુ નાળિયેર પણ કર્યું છે. તો કને કને પડલી ભરી છે કોમેન્ટ કરજો. અને આપણે બેસીએ છીએ હવે જમવા. પ્રીસુ ઉઠી છે ગઈશ. આ સિમરી દો ચેક કરો. આમાં તો કાંઈ નહીં, આમ તો કોઈ નહીં. તો ગઈશ આપણે જમી લઈએ હવે. તાર નહીં ખાવાનું? હું શું જુવેરી હેક ખાવા. ગઈશ આપણે જમી લઈએ હવે. ગઈશ આપણે જમી લીધું. અને આ બાજુ રાધા પણ જમી રહી છે. ક્રિશા મેડમ આરામ કરે છે. ડાકુ બંધ કર, માખી પહી જાય છે. બંધ કર ડાકુ. હા વાલે તો ખાટલા પથરી દે ને. ગઈશ આજ તો ખાવામાં જ 9 વાગી ગયા છે. ને હજુ તો અડધું કામ બાકી છે. વાસણ ઘસવાના, કચરા પોતું, ખાટલા ગોદડા, એટલે હજુ વાગી જાય છે 9:30. તો આટલા વાગે આપણે બ્લોગને એન્ડ આપીએ છીએ. તમને અમારો બ્લોગ ગમે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને ગુડ નાઇટ, જય માતાજી.